સાબરકાંઠા એલસીબી પોલીસ દ્વારા હિંમતનગરથી સિકંદર લોઢા ગેંગને હવે ગુસ્સી ટોક અંતર્ગત ગુનો નોંધી અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમજ આવનારા સમયમાં ગુના આચરથી ગેંગને જામીન મેળવ્યા બાદ પણ તેને મદદ કરનારા સામે પણ હવે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ગેંગ થકી સાબરકાંઠા સહિત ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દિલ્હી સુધી સુનિયોજિત ગોઠવણ કરી હજારો લોકોને છેતરપિંડી કરવામાં આવી છે. સાથોસાથ નાણાકીય લાભ મેળવવાના છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મુંબઈ સુધી અલગ અલગ નામે ઓફિસો ખોલી કેટલાય માણસોને વિદેશથી વર્ક વિઝા આપવાના બહાને હેઠળ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સાથોસાથ જુદા જુદા દેશમાં ઉચ્ચ પગારે નોકરી આપવાની સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી વ્યક્તિ દીઠ ₹2.5 લાખથી 9 લાખ સુધીની ઠગાઈ કરી છે. જોકે આર્થિક દ્રષ્ટિએ ગરીબ લોકો સાથે વિશ્વાસઘાત કરી એડવાન્સ રકમ પેટી કેટલાય લોકો સામે છેતરપિંડીના બનાવો આચર્યા છે. જેના પગલે ગુનાહિત આતંક મચાવનારી આ ગેંગ દ્વારા કેટલાય લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સંગઠિત ગુના આચરણથી ટોળકી સામે સમગ્ર ગેંગને અંકુશ લેવા માટે ગુજસી ટોક અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. સાથોસાથ તેને સહયોગ આપનારા સામે પણ ફરિયાદની શરૂઆત કરી છે. જેના પગલે આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લામાં ગુના આચરતી ગેંગ સામે મજબૂત કાર્યવાહી થઈ શકશે તે નક્કી છે. હિંમતનગર ખાતે સામાન્ય ઓફિસથી શરૂ કરીને સિકંદર લોઢા ગેંગ દ્વારા અમદાવાદ, પાટણ સહિત મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી ગેંગ બનાવી કેટલાય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જોકે તાજેતરમાં ધ્યાન ઉપર આવતા કેસો અંતર્ગત 5 કરોડથી વધારેની ઠગાઈ કરાયાનું ખુલ્યું છે. જોકે હજુ કેટલાય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી ખુલી શકે તેમ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે આજે સમગ્ર ગેંગ સામે નામજોગ ફરિયાદ નોંધી આવનારા સમય માટે સ્થાનિક જગતને જાગૃત કરવા સાબરકાંઠા જિલ્લાની અંદર વિઝાની અપાવી દેવાના બહાને તથા અન્ય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે સિકંદર લોઢા અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાઓ આચરવામાં આવેલા હતા અને તે ગુનાઓ અન્વયે અન્ય કોઈ જિલ્લાની અંદર કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે માહિતી મેળવતા તેવું ધ્યાન પર આવ્યું હતું કે ગાંધીનગર જિલ્લા ખાતે 3 અને ATSમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એમાં ગેંગ વિરુદ્ધ અલગ અલગ 10 ગુના દાખલ થયેલા, જેમાં 270થી વધુ ભોગ બનનારના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આ લોકો દ્વારા આચરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા આ રીતે છેલ્લા 2 વર્ષ ઉપરાંતના સમયથી અલગ અલગ સમયે આખું ગુનાહિત કાવતરું રચીને સંગઠિત થઈને આ ગુના આચરવામાં આવેલા હોય. ગાંધીનગર રેન્જના માનનીય IGP શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની મંજૂરી મેળવીને તેઓની મંજૂરીના આધારે હાલ સાબરકાંઠા જિલ્લાની અંદર આજરોજ આ આખી ગેંગ વિરુદ્ધ GC ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ તપાસ જે છે DYSP હિંમતનગર અતુલ પટેલ નાઓ દ્વારા કરવામાં આવનાર છે અને આની અંદર જે આરોપીઓ છે હાલ જેલમાં બંધ હોય તે લોકોનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. અગાઉ જે જાણ કરી હતી એમ કે આ લોકો જે છે એ કોઈને યુરોપમાં, કોઈને ઈસ્ટર્ન યુરોપની અંદર, કોઈને ઓસ્ટ્રેલિયા, એ રીતે અલગ અલગ જગ્યાના વિઝા અપાવડાવી દેશું એ બહાના હેઠળ આ લોકો દ્વારા આ વિઝા કૌભાંડ આચરવામાં આવેલું હતું. આ લોકો કેટલા ગેંગમાં સામેલ છે? 7 લોકો વિરુદ્ધ હાલ આપણે GC ટોકની કાર્યવાહી હાથ ધરેલી છે. 7 લોકો જે છે એ જ મેઇન અત્યારે તો છે. એ સિવાય બીજું તપાસના કામે જે બીજા મળશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. ટોટલ રૂપિયા કેટલા રૂપિયાનો? 5.5 કરોડ આસપાસનું.